તો ભાઈ અત્યારે વાગ્યા છે રાતના 11:20 થઈ છે અને અત્યારે છે ને આપણે આંબાની વાડીમાં હોતા છે. આવડે બીવડાવી દીધા છે એ કે આવે જ ને દીપડા રાખ્યા આવે ઊંઘે નથી ઝાક પૈયા જશે પૂરેપૂરા પડ્યા. જો આ મારી ભાણકી છે, પૂતળી ઓરિજિનલ પૂતળી લાગે ને. જો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા કરું કે બધા મજામાં જ હશો. મારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ફાઇનલી ગાઈઝ આપણે જેસરથી નીકળી ગયા છીએ અને અત્યારે આપણે પાલીતાણા રોડે ચડી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને હવે આપણે જવાનું છે અનાળા, વાડી રાખેલી છે મારી બેન એને એટલે ત્યાં જવાનું છે. અને અહીંથી સીધો તમે જોઈ શકો છો આ પાલીતાણાનો ડુંગરો દેખાય છે. આ રીતનું છે કાંક. તો હાલો હવે આપણે જઈ વાડીએ. વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. આ સીધો કદમગીરીનો ડુંગર બે દેખાય છે, જે પાલીતાણામાં આવેલો છે. અને ડુંગરની ઉપરથી તમે વ્યૂ જોવો ને તો એક સુંદર મજાનો વ્યૂ આવે અને તમારું હનુમાન ખુશ થઈ જાય એવા વ્યૂ આવે. પણ આપણે બ્લોગ નતો ને, હું એકવાર જઈ આવેલો છું ત્યાં, પણ કાંઈ વાંધો નહીં, ક્યારેક બનાવી નાખ્યું બ્લોગ. કમેન્ટ કરજો તમારે રાઈટ બ્લોગ તો ફાઇનલી ગાઈઝ આપણે આંબાની વાડીએ આવી ગયા છીએ, મારી બેનની વાડીએ પોગી ગયા છીએ, બરોબર છે. અને અહીંયા જો ઓલા બધા કેરીયું વીણવા જાય છે. જો આ છે ને ગીર વિસ્તાર છે એટલે છે ને જાળી બાંધવી પડે. જો આ ચારે બાજુ અહીંયા આવડા લોકો રહે છે એટલે ચારે બાજુ જાળી બાંધેલી છે એને, કેમ કે ભાઈ અહીંયા હાવજ દીપડા કઈ આવી જાય એનું કંઈ નક્કી નહીં. અને હમણાં 2-5 દીથાનો કંઈક પવન આવે છે ને તો કેરી આવડા લોકોને રોજની 15 થી 17 મણ કેરી રોજની ખરે છે. જો આવી અને હાવ પાણીના ભાવમાં જાય છે. એટલે ભાઈ આવું છે. આંબાવાળા તો અત્યારે છે ને આ પવન આવે ને એટલે એને છે ને જીવ કાળજી અધર ચડી જાય. તો એવું છે ભાઈ, એટલે બહુ અઘરું પડે. આંબા રાખતા હોય ને ખબર હોય, આપણને તો કંઈ ખબર નથી અને આપણે આંબા રાખતાય નથી. આ રીતની કંઈક આખી વાડી છે આંબાની. અને આંબામાં કેરીનું નામ નથી. આવડા લોકોએ વાડી રાખી છે, બધી મોંઘી મોંઘી વાડીઓ રાખી લીધી છે. કેરીઓ હાવ ઓછી છે. જો આ રીતનું છે બધું. જો અને છોકરા બધા કેરીઓ વીણવા વૈયા ગયા છે, છોકરા ને બધા. હો કેરીઓ તો આ રીતની છે. ઓછી છે આંબામાં, કેરીઓ જ નથી ને. જો હાવ ઓછી કેરી છે. આ આંબામાં થોડીક કેરી છે. અને વાડી પાછી મોંઘી રાખેલી છે આવડે લોકો જેવું છે. આ પાછા રોપડા છે, રોપડામાં થોડીક કેરી હોય એવું લાગે છે. જો રોપડામાં થોડીક કેરી છે ભાઈ. જો આ અમારો ભાણો અહીંયા કેરી વીણે છે. જો ભાગ્યો મને ભાળી. જો આ બધા અહીંયા કેરીઓ વીણે છે, ખરે છે ને ઈ.
જો અમારે આ ત્યાં લાગી ગઈ છે કેરી વીણમાં. કેરી જો આમાં છે હો ભાઈ, આમાં થોડી કેરી છે આમ તો. જો આ મારા ફઈ છે આમ જો કેરીયું છે હો ભાઈ, આ નાના ઝાડોમાં કેરીયું છે જો. તોય આવડે એમ કહે છે કે ભાઈ મરી જશે એ કઈ છે નહીં અને પૈસા તૂટશે એવું કહે છે. હવે એ તો આવડા લોકો વેચે, આખી વાડી પૂરી કરે પછી ખબર પડે. જો આ મારી ભાણકી છે, પૂતળી, ઓરિજિનલ પૂતળી લાગે ને. જો હું પૂતળી સારું ને, શું કરીશ તું? હા કેટલી વીણી આમ કહી તો. જો ભાઈ અત્યારે એને એટલી કેરી વીણી છે, 3 કેરી છે. કેરી તો એને ઘણી વીણી નાખી છે. આ મારા બનાવી લોંગું મારતા જાય છે, કેરી કઈ પડી નથી ને એમ. એવું છે ભાઈ. તો એને કોથળો ભરી લીધો છે, 2 કેરી વીણી હજી તો. આમ જો આવું છે ભાઈ કેરી. જો ઓરિજિનલ કેસર હો. હા ઓરિજિનલ ગીરનો કેસર હો, ઈ પાછો જેસર ગીર હો. જેસર ગીરનો ઓરિજિનલ. હા જો ભાઈ એવું છે બધું. એટલે છે ને ભાઈ આખલે આંબાવાળા મરી ગયા છે એવું લાગે છે. આમાં કઈ કેરી જ નથી દેખાતી અત્યારે. આ ઝાડવા કેટલા છે ખબર છે? ઝાડવા છે 300 700 છે. 700 ઝાડવા છે પણ 700 કેરી એમ કે છે કે 700 ઝાડવા છે પણ કેરી 700 નીકળશે. અવડી કેસર કેરી ખરી જાય છે, પવનની ઝપાઝપી બોલે છે. હા અને 700 આંબાની 700 કેરી છે. હા અને પૈસાની બગડાટી બોલી જવાની છે પણ. હા ટળી જવાના છે ભાઈ એમ કે છે. પણ 700 આંબામાં 700 કેરી ન હોય, વધારે હોય, પણ ટૂંકમાં પૈસા તૂટશે એવું લાગે છે. મને એવું લાગે છે, હું કોઈ દી આંબા રાખતો નથી. ડીટિયા હોતી પણ વાડીઓ જોતા એવું લાગે છે ડીટિયા હોતી કેરીઓ ખરે. અને હમણાં મેં તમને કેરેટ દેખાડ્યું, એવા 15-17 કેરેટ રોજના ખરે છે એને. હવે વિચાર કરો આંબામાં કેરી પાકે એવી થાય તો શું વધશે? જો એક આંબો બાકી નથી, કેરી તો હોય જ છે, હેઠે પડી જ હોય ખરી ગયેલી. બાકી ફળ ઘટે નહીં એવું શું? તો કેમ લાગે જોવો તો. આપણા હાથમાં કેરી સારી લાગે ખાલી, બાકી આ વાડી રાખી આપણું કામ નહીં. રાખી તો મરી જાય, એટલે આપણે એ ન કરાય. આપણે આ કરવાનું છે, બ્લોગ ઉતારવાના, બરાબર? વળવું હોય તો વળે, કાંઈ નકર કાંઈ નહીં. જો આખા ટોળા બધા છે ને કેરીઓ વીણે જ છે. જો આ એક ઝાડવામાં 2 કેરી પડી છે. અમારે પૂતળી બેન વીણે છે. બધું ખરી ગયું છે ભાઈ, ખરતું જ જાય છે હજી. આપણી નાની ભાણી છે. હોય ન હોય આમાં વિડીયો ઉતારતો હોય. હા રૂપિયા ભરવાના છે સાદા. કોઈ પાસે હોય તો કેજો, કોમેન્ટમાં નાખો રૂપિયા. કેસર કેરી જો આમાં લૂમ ખાસ હોય લેવી હોય એ કોમેન્ટ કરજો. હા સસ્તી અને સારી આપણે આપી દેવાની છે. હા મૂળગા ભાવમાં. હા જો આવી ભાવમાં. જો ભાઈ આ પરબારું પરમોશન કરી નાખે છે. ખાલી 3000 ની મોણ પડી છે. એને 3 માં પડી છે, તમને સસ્તામાં આપી દે. હે કોમેન્ટ કરો, ભાવ તમને બધું કરી કહી દેહો. અને જો અહીંયા ઢેલ આટા મારે જ દેખાય તો વહી ગઈ, આગળ વહી ગઈ. હવે આમાં ક્યાંક મોરલા ઢેલની તમને દેખાય ને તો દેખાડું હમણાં. બનાવ્યો વિડીયોમાં ઉપયોગ કરતી આવે છે. અને આ એના બચ્ચા હશે ક્યાંક, ગમે ત્યાં ઈંડા હશે એવું લાગે છે. ઉડે છે બહુ. એટલે ભાઈ છે ને આ છે ને આપણને
બધા એમ કે માથામાં ચાંસ મારી દે. અને આ એક નાનો એવો રોપડો છે, તમને દેખાડું. કહેવાય ને કે નાનું પણ નાગનું બચ્ચું એની ગોણે. અહીંયા જો એક નાનો એવો રોપડો છે. જો આ રોપડામાં જો તમે કેરી કેટલી છે. મોટા ઝાડવા કરતાં કેરી જાગી. ટીટોડી કવરાવે છે, બીવરાવે છે. અને આપણને બીકે લાગે ટીટોડીને, એવું નથી. કેમ કે ચાંચ મારી દે તો ક્યાં જવું ભાઈ. આ કેરી જો આમાં કેરી છે. અને અહીંથી સીધો તમને ઓલો દેખાય છે ડુંગર. કેવો ડુંગર છે ખબર છે? હસ્તગીરી ડુંગર. અને વાડીએ જો ભાઈ આ ઢોર ઢાખર પણ છે, ભેહું છે, વાસરડા છે, ગાયું છે, ટ્રેક્ટર છે, ગાડા છે. અને આ મારા બનાવી છે. મેં મારા બનાવી એમ કીધું ને તો ગાયું છે, એવું છે ભાઈ. સારી છે આંબામાં કેરી, જોઈ શકો છો તમે. મસ્ત મજાની કેરી છે, લાડ બધી. તો એવું છે ભાઈ. આખી વાડી રખડી લીધી છે. હજી બીજી વાડી આવડા લોકો પાસે 3 છે. રખડવા બેન તો આખો દી વયો જાય. એટલે આપણે એટલે ધરાઈ જવાનું થાય છે. આગળ હવે નથી કાંઈ હાંકવાનું થતું. જોવા જ નથી જવું બીજી વાડી આપણે. આમ તો કેરી તો છે ભાઈ આમાંય થોડીક. આંબામાંય છે જો તમે. સરસ મજાની કેરી લટકે છે. કાચી કાચી કેરી, પીળી પીળી નથી, લીલી લીલી છે. લાંબો થતો જાય છે. અને આ છે પોપૈયા, જો પ્યોર પોપૈયા. અને આખી આ કેળવની વાડી છે, કેળવની. જો તો એવું છે ભાઈ. અને આ બધું મારે બનાવી રાખેલું છે. લડી લેવું છે એ કે પાછું પડવાનું થતું જ નથી. મૂકે ઈ કે આ મરદના ફાડ્યા નહીં એમ કે. તો ભાઈ આપણે છે ને અત્યારે કેળની અંદર ઘરી ગયા છે. જો તમે આમાં બીક લાગે છે. આવજ બાવજ નહીં હોય ને બહાર નીકળી જાય ભાઈ, મરાઈ જાય. અમારા બનેવી છે ને કેળાની હારી લૂમ ગોતે છે. આમ તો લૂમો ઘણી છે પણ એને દેખાતી નથી. ફોટો પાડવાનો છે એટલે. તો ભાઈ અત્યારે વાગ્યા છે રાતના 11 જેવું કંઈક વાગ્યું છે. જોઈ લઈએ આપણે. ફોનમાં તમારા બનાવીનો છે. જો 11:20 થઈ છે. અને અત્યારે છે ને આપણે આંબાની વાડીમાં હોતા છે. હાવડે બીવડાવી દીધા છે. એ કે હાવ જ ને દીપડા રાખ્યા આવે. ઊંઘે નથી આવતી. ઝાક વૈયા જશે પૂરેપૂરા. આવડા નિરાતે ઉતા સમજો. અને આમ જો તો અત્યારે રાતનો આમ નજારો શું તો જો બત્તી કરીને દેખાડું તમને હું. જોઈજો. કાંઈ ઠેઠ સુધી દેખાતું નથી. ફૂલ ફાટે છે ભાઈ અત્યારે. અને આમ તો આંબાને ઝાડવા છે. આવું કંઈ તમને બીજું નથી કહેતો. જો આંબાને ઝાડવા છે. જો આ કેરીયું એવું છે ભાઈ. આ ભૂલથી અહીંયા મારે બનાવીને વાડી અવાઈ ગયું છે. મારી ઘરવાળી ના પાડતી તો એવું સરવડો થઈને આવ્યો. એ કે અહીંયા નથી જવું.
જો એવું છે ભાઈ. તોય ભાઈ હાવજ તો હાવજ જ કહેવાય. આખી રાત હાવજ જાગશે પણ રાત તો કાઢી નાખશે. ઉતા થઈ જાગી જશો. એ હાવજ આપણે સામું આવે ને તો આપણે જરાય બીવાનું નહીં અને સાનું માનું છે ને મુઠ્ઠી વાળી જવાનું. હવે હુઈ ચાલે તું એમ કે હુઈ જા. અત્યારે આ રાતનો આવો નજારો છે ઘેં ઘોર. જોવો તો ખરા તમે. એમાં કંઈક નત નવો અવાજ આવે બધા. ઘડીક આવે ઓલા પોપટનો, ઘડીક આવે મોર ઉડતો એવો, તો ઘડીક પાંદડા હલે. તો આપણને એમ થાય અવાજ આવ્યો કે હું. આને કંઈ ટેન્શન નથી. જો એને 2 વાગે જવાનું છે કેરી લઈને યાર્ડમાં, પણ મેં કીધું આજ તમારું ભેગું નહીં થાય. એ કે હુઈ જવું છે. મેં કીધું એમ થોડું હુઈ જવાય. તો બસ મિત્રો, આજના વ્લોગમાં આટલું. આ વ્લોગનો એન્ડ કરવાનો રહી ગયો હતો તો વોઇસ ઓવર કરવો પડ્યો. તો મિત્રો, આશા કરું કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે. અને જો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને સૌથી પહેલાં વિડીયો તમને મળતા રહે અને અમને પણ કંઈક નવા વ્લોગ તમારા માટે લાવવા માટે ઉત્સાહ બન્યો રહે. તો બસ મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.